હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં મળી રહ્યા છીએ. અત્યાર સુધીમાં થ્રુ આઉટ ગ્રામર્સ નું રિવિઝન આપણે મેજરલી કર્યું છે, જેની અંદર એમ કહીએ ફ્રેન્ડ્સ કે ટોટલી ફ્રેમ ધી ક્વેશ્ચન્સ હોય 3 માર્ક, ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટેડ marks of 4, direct indirect જેમ આપણે વાત થઈ એમ આ વખતે તેનું વેઇટેજ 2 માર્ક્સ છે. બ્લેન્ક રૂપી છે, એનો જે 1 માર્ક કટ ઓફ થયો છે 3 માંથી 2 થયા છે, તે નોન વર્બલ માં ઇન્ક્લુડ થાય છે, જે 4 ની બદલે 5 માર્ક નો હશે. સાથોસાથ કરેક્ટિંગ એરર્સ 3 માર્કમાં, ફંક્શન્સ જે છે એ પૂછાય છે, તમને 9 માર્કમાં પૂછાય છે. આ ઉપરાંત કેટલી બાબત જોઈ ચૂક્યા છીએ તો વોકેબ્યુલરીઝ જે ટેક્સ્ચ્યુઅલી 3 અને બ્લેક બુક ની 3 ને 3 6 માર્ક. ઈમેલ રાઇટિંગ ની પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફ્રેમ ધ ક્વેશ્ચન્સ. આ બધા જ ટોપિક નો ટોટલ કરો 4 3 7 9 14 17 26 6 32 અને આ 37 માર્ક જેટલું ટોટલ રિવિઝન તમે કમ્પ્લીટલી જોયું છે. આજથી હવે બાકી ટોપિક્સમાં કન્જક્શન્સ, જેના માર્કિંગ્સ છે 3, ત્યાર પછી રિપોર્ટ રાઇટિંગ એટલે કે રાઇટિંગ સેક્શન આખો, રિપોર્ટ છે, ઈમેલ છે, એસે છે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, તે રાઇટિંગ સેક્શન તથા ઈમેલ ઇન્ટરવ્યુ ડાયલોગ્સ. આટલું વર્કઆઉટ આપણે જોઈ લઈએ એટલે ગ્રામરનું મેજર પોર્શન શીખેલો આપણે કમ્પ્લીટલી રિવાઇઝ કરી ચૂકીએ છીએ. રેડી? તો આજે આપણે રિપોર્ટ રાઇટિંગ બહુ સરસ મજાનો એક ટોપિક છે, તેની તરફ આગળ જઈ રહ્યા છીએ, જેની અંદર આ રીતે વિદ્યાર્થીઓ તમને એક અહીંયા આગળ ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવી હોય કે પ્રિપેર અ રિપોર્ટ ઓન ક્વિઝ કોમ્પિટિશન હેલ્ડ બાય યોર સ્કૂલ. એટલે કે તમારી શાળા દ્વારા એક ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન થયું છે, એની વિશેનો એક રિપોર્ટ. રિપોર્ટ રાઇટિંગ છે એ વિદ્યાર્થીઓ તમને ઈમેલના ઓપ્શનમાં પૂછાય છે, એટલે કે કાં તો ઈમેલ રાઇટિંગ લખો અથવા તો રિપોર્ટ લખો. સેકન્ડલી, તમને લોકોને કોઈ પણ રિપોર્ટ રાઇટિંગ ઇટ મીન્સ કે અહેવાલ લેખન એ હંમેશા ભૂતકાળમાં રચાતું હોય છે, પાસ્ટ ટેન્સ, અને એમાંય તે ખાસ કરીને સાદો ભૂતકાળ અથવા તો વોઝ વેર નો ઉલ્લેખ થતો હોય તેવું આ બાબત સૂચવે છે. ઘણી વખત એવું બને છે કે એક્ઝામની અંદર વિદ્યાર્થીઓને ઈમેલનો કોઈ સબ્જેક્ટ આપ્યો છે તો એ થોડોક ટફ લાગે છે અથવા તો તેના ચોક્કસ વિચારો રજૂ નથી કરી શકતા, તો એવા સમયે તમે લોકો રિપોર્ટ રાઇટિંગ નો પણ ઉલ્લેખ કરી શકો છો. જેમ કે રિપોર્ટ રાઇટિંગમાં આપણને ખ્યાલ આવી ગયો કે ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન થયું છે. હવે કોઈ પણ એવું આયોજન થયું હોય એને કોઈ પ્રસંગ સાથે તમે રિલેટ કરી લ્યો. એટલે કે માની લ્યો કે આપણે એવું કહીએ છીએ કે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આ આયોજન થયું હતું, તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જે છે એ ફ્રેન્ડ્સ 5th જૂન પર આવે છે. હવે તમારે ઈ કોમ્પિટિશન હેલ્ડ 5 જૂને થઈ હોય તો આ રિપોર્ટ રાઇટિંગમાં 1 કે 2 ડેટ પ્લસ કરીને લખવાની બને, કારણ કે એ ફિનિશ થયા પછી તમે અહેવાલ લેખન કરતા હો છો. તો તમારે અહીંયા આગળ ડેટ રાઈટ હેન્ડ સાઈડ પર લખવાની હોય છે, જેની અંદર ડાયરેક્ટલી ડેટ કરીને લખો તો પણ ઓકે, અને 6th જૂન અલ્પ વિરામ કરી 2020 આ ડેટ લખાઈ ગયા પછી નીચે સીધું જ તમારે સિટીનું નામ બરોડા આટલું લખી નાખી અને પૂર્ણ વિરામ કરી નાખવાનું રહે છે. ઉપર તમારે રિપોર્ટમાં સૂચના નથી લખવાની, ડાયરેક્ટલી હેડિંગ જ કરવાનું છે કે રિપોર્ટ પ્રિપેર નીકળી જાય અને સીધું રિપોર્ટ ઓન ક્વિઝ કોમ્પિટિશન હેલ્ડ બાય યોર સ્કૂલ નું શું થઈ જાય, અવર સ્કૂલ. આવી રીતે બની જાય. તો આ પ્રિપેર જતો રહે, આર્ટિકલ એ કેપિટલ થઈ જાય. A report on quiz competition held by our school
અને ત્યાં આગળ ડોટેડ લાઈન કરી દેશું. એક લાઈન છોડી રિપોર્ટ શરૂ કરવાનો અને આ રીતે તમારે રિપોર્ટનું સ્ટાર્ટિંગ કરવાનું બને છે. તો ફ્રેન્ડ્સ, હવે વિદ્યાર્થી મિત્રો, આ રિપોર્ટ રાઇટિંગ જે છે તેની શરૂઆત કેવી રીતે કરીશું? તો એક તો ખ્યાલ આવી ગયો કે 5th જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એ વિશે આપણે રજૂઆત કરી, જેથી કરીને આપણને એક ટોપિક પણ મળી શકે કે એ થીમ ઉપર પણ કોમ્પિટિશન થઈ શકી હોય. જેમ કે એક જ પેસેજ કરવાનો છે, સળંગ પેજ સુધી એ જ પેસેજ ચાલ્યા કરે. આ રીતે બનશે કે the world environment day was not an ordinary day for the students of SN High School. કે સ્ટેટમેન્ટની શરૂઆત કેવી રીતે કરી કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ખ્યાલ આવી જાય કે 5th જૂન પર, અથવા તો ઇન્ટુ બ્રેકેટ તમે ડેટ પણ ઇન્ક્લુડ કરી શકો છો. વોઝ નોટ એન ઓર્ડિનરી ડે ફોર ધી સ્ટુડન્ટ્સ ઓફ SN હાઈ સ્કૂલ. એટલે કે SN હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ યોજાયેલો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એ ખૂબ જ ઓર્ડિનરી ડે, સર્વસામાન્ય દિવસ હતો નહીં. હવે એની પછી શું? તો અવર સ્કૂલ ઓર્ગેનાઇઝડ. જોજો, આની અંદર ખાસ કરીને તમારે લોકોએ V2 નો ઉલ્લેખ કરવાનો ભૂલવાનો નથી. ઓર્ગેનાઇઝડ અ ક્વિઝ કોમ્પિટિશન on that day. કે ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન થયું હતું. હવે ક્વિઝ ની અંદર કેટલી બાબતોમાંથી તમે પાસ ઓન થઈ રહ્યા છો? તો કે before 1 week it was started. કે અઠવાડિયા પહેલા એનું શરૂઆત થઈ હતી. and the final round was on કઈ તારીખે? તો કે 5th June 2020. આ તારીખે ફાઇનલ હતો. હવે એટલે એક વીક સુધી ટુર્નામેન્ટ ચાલી અને ફાઇનલ રાઉન્ડ 5th જૂન પર રાખેલો હતો. હવે ત્યારબાદ there were 2 teams, 2 ટીમ હતી in the final. ડેશ કરીને નામ લખી શકાય ઇન્ડિયા એન્ડ ભારત. કે આ 2 ટીમના નામ, આ બંને ભારત અને ઇન્ડિયા નામની ટીમ જે છે ફાઇનલ રાઉન્ડમાં હતી. ઉપરાંત હજી પણ એડિશનલી કેવું હોય તો એમ કહી શકાય કે there was really a tough competition. ખૂબ જ અઘરી એવી કોમ્પિટિશન હતી. એનું આયોજન તો કે એક સ્ટેજ હતું, પછી ચેર્સ અને ઉપર સિટિંગ અરેન્જમેન્ટ આસપાસ ગોઠવાયેલું હતું ઓડિયન્સ સાથે, અને ક્વિઝ માસ્ટર હોય અને સ્કોરર હોય પ્લસ જજીસ પણ હોય. તો there was
a stage અલ્પ વિરામ કરતા જવાનું. પછી સિટિંગ અરેન્જમેન્ટ, સ્ટેજ હતું સાથોસાથ સિટિંગ નું અરેન્જમેન્ટ હતું. આ બધી વસ્તુઓ એપ્લાઇડ હતી. આ સાથે હવે અવર ઇંગ્લિશ ટીચર D.N. Vyas was the quiz master. A quiz master હતા. And our schools, हमारी शाळाનો એક સિનિયર સ્ટુડન્ટ, हमारी स्कूल में एक विद्यार्थी एक એનું કોઈ પણ નામ એડ કરી નાખો કે નિલેશ જાની was the scorer અને એ ભાઈ સ્કોરર હતા. તો આ રીતે તમારે સ્ટાર્ટઅપ તો તમને મળી ગયું. આ ઉપરાંત તમારે લોકોએ એક બાબત એ પણ એડ કરવાની કે ટોટલ જે કોમ્પિટિશન હતી એ પાર્શિયલ હતી. તો એટલા માટે the questions were prepared by the teachers. સ્કૂલના શિક્ષકો દ્વારા ક્વેશ્ચન્સ તૈયાર કર્યા હતા. હવે જોઈ શકો કે આમાં 1 to 10 ની સિક્વન્સ કરવી જરૂરી છે. તમે 1 to 5 સુધી પહોંચી ગયા. એવું કીધું કે વર્લ્ડ એન્વાયરનમેન્ટ ડે નું સેલિબ્રેશન હતું, સર્વસામાન્ય દિવસનો હતો. આ હાઈસ્કૂલ દ્વારા એક ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન થયું. સાથોસાથ એક વીક પહેલા એની ટુર્નામેન્ટ સ્ટાર્ટ થઈ હતી. ફાઇનલ રાઉન્ડ 5 જૂન પર હતો. 2 ટીમ હતી, બંનેના નામ આપ્યા. સાથોસાથ ટફ કોમ્પિટિશન, બધી વ્યવસ્થાઓ હતી, સ્ટેજ હતું, સિટિંગ અરેન્જમેન્ટ, આવી બધી વ્યવસ્થા. ઇંગ્લિશ ટીચર જે છે એ ક્વિઝ સ્કોરર હતા, ક્વિઝ માસ્ટર હતા. નિલેશ જાની નામના વ્યક્તિ જે છે એ સ્કોરર હતા અને ક્વેશ્ચન્સ જે છે ટીચર્સ દ્વારા તૈયાર થયેલ. હવે કોઈ પણ ક્વિઝની અંદર વિદ્યાર્થીઓ જુદા જુદા રાઉન્ડ્સ જે છે એ આવતા હોય છે. એટલે કે ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ સુધીનો ઉલ્લેખ આપણે અહીંયા કરી શકીએ. જેમ કે એવું કહી શકાય કે the first round was general round. એ જે છે એ જનરલ રાઉન્ડ હતો. પહેલો રાઉન્ડ જનરલ હતો. પછી એમાં શું થયું તો બોથ ટીમ એટલે કે બંને ટીમને સ્કોર ઇક્વલ હતો. ગોટ ઇક્વલ સ્કોર. બંનેનો સ્કોર ઇક્વલ હતો. પછી the second round was general round. બીજો રાઉન્ડ જનરલ હતો. એની સાથોસાથ આપણે ચેન્જ લઈએ, બીજાને પણ આપણે બઝર રાઉન્ડ લઈ લઈએ. થોડુંક ચેન્જ કરવું હોય તો આવી રીતે બની શકે કે સેકન્ડ રાઉન્ડ વોઝ બઝર રાઉન્ડ. એટલે કે આની અંદર 4 ક્વેશ્ચન્સ હતા અને જે બઝર કરે, બેલ કરે એને ક્વેશ્ચન્સ પૂછે. એન્ડ there were 4 questions into it અથવા તો in it.
4 ક્વેશ્ચન્સ હતા. આની અંતે પણ આપણે એવું કહીએ કે ટોટલી આમાં પણ સેકન્ડ રાઉન્ડમાં ઇક્વલ સ્કોર હતો and they got equal score till second round. બીજા રાઉન્ડ સુધી પણ સ્કોર જે છે ઇક્વલ હતો. હવે એવું કહીએ કે થર્ડ રાઉન્ડમાં એક ટીમે કંઈક ભૂલ કરી અને બીજી ટીમ થોડી આગળ પહોંચી ચૂકી. જેમ કે in the last and final round, છેલ્લા રાઉન્ડમાં શું થયું તો ઇન્ડિયા ટીમ એને શું કર્યું તો કે મેડ મિસ્ટેક, એને ભૂલ કરી. એટલા માટે બીજી ટીમ કઈ છે? ભારત. એન્ડ ટીમ ભારત વોઝ, આગળ જવું એને ઇંગ્લિશમાં કહીએ છીએ અહેડ. કેટલા પોઈન્ટ થી તો એ પણ ઉલ્લેખ કરી નાખીએ કે વિથ 10 પોઈન્ટ્સ, કે 10 પોઈન્ટ થી ભારતની ટીમ આગળ હતી. તો એ વિનર બને, ઓબ્વિયસ વાત. સો ટીમ ભારત was the champion, અથવા તો became the champion ચેન્જ કરીએ તો ટીમ ભારત become નું કર્યું છે became the champion. હવે ચેમ્પિયન બની ગયા. ક્વિઝ નું આખું ચિતારામ આપણે આપી દીધું કે ફર્સ્ટ રાઉન્ડ જનરલ હતું, સેકન્ડ રાઉન્ડ બઝર રાઉન્ડ હતો, પછી એની અંદર 2 રાઉન્ડ સુધી ઇક્વલ સ્કોર હતા. ત્રીજા રાઉન્ડમાં એક ટીમે ભૂલ કરી અને એટલા માટે બીજી ટીમ 10 પોઈન્ટ થી આગળ આવી એ ચેમ્પિયન બની ગઈ. હવે છેલ્લે જે વિનર હોય એને ટ્રોફી અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થાય. તો our schools principal S. N. મહેતા એ કોણ હતા? તો S. N. મહેતા જે છે એ અમારી સ્કૂલના પ્રિન્સિપાલ, એને ડિસ્ટ્રીબ્યુટેડ the prize to contestants સ્પર્ધકોને પ્રાઇઝ આપી અને છેલ્લે ટ્રોફી જે છે એ વિનરને આપી. he also gave trophy to winner. આમ આવી રીતે કન્ટેસ્ટન્ટ્સ ને દરેકને પ્રાઇઝ આપ્યા અને છેવટે ટ્રોફીથી સન્માનિત પણ કર્યા. ત્યારબાદ એક કાર્યક્રમની અંદર એવું પણ લખી શકાય કે ઓલ ધી સ્ટુડન્ટ્સ અપલોડેડ, બધા જ વિદ્યાર્થીઓએ અપલોડેડ એટલે કે તાળી પાડી અને ફોર વિનર્સ ને વધાવ્યા એન્ડ રનર અપ્સ, એટલે કે જે સેકન્ડ પોઝિશન પર હતા તેને પણ બિરદાવ્યા. છેવટે it was really very inspiring program for all of us
બધાની માટે ખૂબ જ પ્રેરણારૂપીનો કાર્યક્રમ હતો. એન્ડ વી એન્જોય નું શું કર્યું છે? એન્જોયડ અ લોટ. અમે ખૂબ જ આનંદ કરી અને ખૂબ જ આનંદ સાથે છૂટા પડ્યા. રેડી? તો ફ્રેન્ડ્સ, આની અંદર 1 to last ની સિક્વન્સ પ્રોપરલી આ રીતે મેન્ટેન થાય છે. સેકન્ડલી, આ જે રિપોર્ટ છે એ રિપોર્ટ મેઇનલી તમને ક્વિઝ કોમ્પિટિશન રિલેટેડ કોઈ પણ કોમ્પિટિશન હોય, રનિંગ કોમ્પિટિશન હોય કે એની અધર ટાસ્ક 1 to 10 સિક્વન્સ ની અંદર રિપોર્ટમાં તમે ચાલશો તો ફૂલ આઉટ ઓફ ફૂલ માર્ક તમે ડેફિનેટલી અચીવ કરશો. રેડી ફ્રેન્ડ્સ? તો આ રિપોર્ટને વિડિયો પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો અને લખી નાખો રેડી ગો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમને એક ટોપિક કન્જક્શન કરીને પૂછાય છે. બહુ રોકડા માર્ક આપણે તેના અચીવ કરી લેવાના બને. કન્જક્શન્સ એટલે કે સંયોજકો, ખાસ કરીને જેને આપણે કહીએ છીએ. 3 માર્કમાં પૂછાતો આ ટોપિક છે, જેની અંદર WH કન્જક્શન્સ નો પણ ઇન્ક્લુડ થાય છે, નોન WH પણ હોય છે. એટલે કે જનરલ કન્જક્શન્સ કેટલા છે ખાલી તમને ગુજરાતી મીનિંગ અને તેનો યુઝ અત્યારે યાદ રાખી શકો છો. જેમ કે એન્ડ એટલે કે અને ક્યારે તેનો યુઝ થાય છે? તો અસમાન બાબત માટે તેનો યુઝ થાય છે. બટ એટલે કે પણ અથવા તો પરંતુ, વિરુદ્ધ બાબત માટે તેનો યુઝ થાય છે. પછી સો અથવા તો ધેરફોર, તેથી, પરિણામ દર્શાવવા માટે તેનો યુઝ થાય છે. બીકોઝ, કારણ કે, શું જણાવવા? કારણ જણાવવા તેનો યુઝ થાય છે. તો આ ચાર મેઇનલી એકબીજા સાથે કનેક્ટેડ, થોડા અંતરે પૂછાતા, ફ્રીક્વન્સી આની પૂછાવાની વધારે છે. પછી આવે છે આઈધર ઓર, એટલે કે આ અથવા આ, નીધર નોર, બે માંથી એક પણ નહીં. વૈકલ્પિકતા સૂચવે છે, આ હકાર માટે, આ નકાર માટે. પછી ઓર અથવા તો ઓર એલ્સ, એ અથવા નહીતર એવું સૂચવે છે. જે એક્ઝેક્ટલી અધરવાઇઝ, નહીતર આમ થશે એવું સૂચવવા માટે એનો યુઝ થાય છે. ત્યાર પછી યેટ એટલે કે હજુ સુધી, છતાં પણ એવું કહી શકાય છે. ત્યારે તેનો યુઝ થતો હોય છે. ખાસ વિરુદ્ધ બાબત, એની માટે સૌથી આગળ આવતા ધો અને ઓલ્ધો બંનેનો અર્થ છતાં પણ વાક્યની શરૂઆતમાં આવે છે આ કન્જક્શન. આ ઉપરાંત ઇફ એટલે કે જો, આમ તો આમ, શરત દર્શાવવા. હકાર માટે ઇફ, અનલેસ, જો નહીં તો નહીં એવું સૂચવવા માટે. અનલેસ નકાર માટે કે જો તમે આમ નહીં કરો તો આમ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, આ 4, 8, 12 ને 13 કન્જક્શન નોર્મલ કન્જક્શન કેટેગરીઝ કે જે નોન WH માં પૂછાય છે. આ ઉપરાંત WH માં આવે છે who, એટલે કે જે સજીવ માટે, અને એમાંય ખાસ કરીને મનુષ્ય માટે. which એટલે પણ જે, ખાસ કરીને નિર્જીવ અથવા તો પ્રાણી માટે. what જે એ સિવાયનો ભાવ હોય ને ત્યારે what નો યુઝ થાય છે. સેકન્ડલી why શા માટે, પણ અહીંયા એ કારણ સૂચવે છે. પછી આવે છે whom જેને, ગુજરાતી મીનિંગ ખાસ યાદ રાખી લેજો. whose એટલે કે જેનું, જેની, જેના વગેરે. આ ઉપરાંત સેકન્ડલી વાત કરીએ તો આ ઉપરાંતની અંદર when, ક્યારે,
પણ અહીંયા આગળ કન્જક્શનમાં તેનો અર્થ શું થાય છે? જ્યારે એવો થાય છે, જે સમય સૂચવે છે. where, WHERE, આમ ક્યાં, પણ આમ જ્યાં, સ્થળનું સૂચન કરતું જણાય છે. તો આ 7 કન્જક્શન્સ ફ્રેન્ડ્સ તમારે આટલા કમ્પ્લીટલી કરી નાખવાના બંનેનો વિડિયો પોઝ કરી સ્ક્રીનશોટ લઈ લો, લખી નાખો, રેડી ગો. તો ફ્રેન્ડ્સ આના સ્ટેટમેન્ટની તમારે લીગલી પ્રેક્ટિસ જે છે એ કરવાની બને. નેક્સ્ટ હવે જે ટોપિક આપણે બહુ સરસ મજાનો જોઈએ છીએ, થ્રુ આઉટ કન્જક્શન્સ તમારે આખા પેપરની અંદર એનો યુઝ કરવાનો રહે. તમે પેપર લખો છો, ઉપરાંત ઘણી વખત એવું પણ બને છે કે મીનવાઇલ કોઈ ક્વેશ્ચન્સ ની અંદર પણ તેનો ઉલ્લેખ આવે છે, કરેક્ટિંગ એરર્સ ની અંદર પણ કન્જક્શન નો યુઝ આવે છે. ગુજરાતી મીનિંગ અને તેનો યુઝ ક્લિયર હશે તો તમને કન્જક્શન પરફેક્ટલી આવી જશે. રેડી? તો લખી નાખો. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન નામનો જે ટોપિક આવે છે તેનું રિવિઝન કરવા તરફ જઈ રહ્યા છીએ. આવું એક ચિત્ર તમને આપ્યું હોય, જોઈ શકો છો તમે. વિદ્યાર્થીઓ વિશેની કઈ એક્ટિવિટીઝ ચાલી રહી છે. સેકન્ડલી, આ પિક્ચર ડિસ્ક્રિપ્શન તમારે સમજી અને સાથે લખતા જવાનું છે. બુક અને પેનની અંદર સાથે લખી એડ કરી દો. વિદ્યાર્થીઓ પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર ખાસ એક વસ્તુ ધ્યાન એ રાખીશું કે હંમેશા રાઇટ ટુ લેફ્ટ એ રીતે ચાલો, અથવા તો રિવર્સલી પણ તમે ચાલી શકો છો. એટલે આ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં ટોટલ સિક્વન્સ આવવી જરૂરી છે. તો પહેલાં તો જનરલ સ્ટેટમેન્ટ, આ શેનું પિક્ચર છે તે વિશેનું લખવાનું. તો તમે જોઈ શકો છો કે આની અંદર ક્લાસરૂમ છે, બ્લેકબોર્ડ, બેન્ચ, વિદ્યાર્થીઓ કંઈક ડેકોરેશન કરી રહ્યા છે. તો લખો આન્સર કરીને, ઇટ ઇઝ ધ પિક્ચર ઓફ a classroom and students are going to decorate it. DECORATE, decorate it. અને વિદ્યાર્થીઓ તેને ડેકોરેશન કરી રહ્યા છે. જેમ કે હવે આપણે લેફ્ટ ટુ રાઇટ કે રાઇટ ટુ લેફ્ટ ચાલીએ. જેમ કે ઓન ધી રાઇટ સાઇડ ઓફ ધ કોર્નર you can see a window. Exactly above it there are some balloons beside it, अथवा तो below it there are two students who are decorating and managing wall painting. wall, WALL, wall painting એટલે કે એ બંને દિવાલનું આ પેઇન્ટિંગ કાર્ય કરી રહ્યા છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે બોયઝનું યુનિફોર્મ છે એ ટી શર્ટ વિથ ધ શોર્ટ્સ છે, અને ગર્લ્સ જે છે એ ફ્રોક્સ સાથેનું યુનિફોર્મ છે. તો એમાં લખીશું we can notice that uniform of boys are t-shirts and shorts, whereas uniform of girls લખજો, uniform of girls are with the frocks.
there are some benches in the classroom. One boy is on the bench, is standing on the bench. He is going to hang, HANG, hang એટલે કે ટીંગાળવું, લટકાવવું. A beautiful row of pages bind with a steer, STIR, એટલે કે આ જુદા જુદા પેજીસના ટુકડાઓ છે એને બરાબર તાર વડે જે બાંધ્યા છે તેની બાબત અહીંયા રજૂ કરેલી જણાય છે. ત્યારબાદ two girls are helping him. On the left side of the corner there is a blackboard. There is a blackboard on which we can see a welcome greetings on it. So overall it is the very beautiful picture. It is the very beautiful picture अथवा तो most beautiful picture of classroom, and students are going to welcome other students, teachers and staff into their classroom. તો આ રીતે ફ્રેન્ડ્સ તમારું આ પિક્ચર ડિસ્ક્રિપ્શનનું બાબત વર્ક આ પિક્ચર રિલેટેડ છે. ત્યારબાદ નેક્સ્ટમાં જઈએ તો નંબર 2 આપીને લખીએ જેમાં ઇટ ઇઝ ધ પિક્ચર ઓફ, તમે જોઈ શકો છો કે આ એક હોસ્પિટલનું કંઈક ચિત્ર હોય તેવું દેખાઈ રહ્યું છે. તો લખો ઇટ ઇઝ ધ પિક્ચર ઓફ અ ક્લિનિક અથવા તો હોસ્પિટલ. On the left side of the corner there is an entrance. A fat person is helping a patient to come in the hospital. Exactly beside it there is Tom. તેની બાજુમાં ટોમ નામનો આ વ્યક્તિ ઊભો છે, ટી શર્ટ પર લખેલું છે, નામકરણ વિધિ કરી છે. There is Tom. Maybe he has stomach ache. STOMACH. Stomach ache. ACHE. Stomach ache એટલે કે પેટનો દુખાવો થયો હોય તેવું લાગે છે, કારણ કે ભાઈ આ દર્દની એક્શનથી ખ્યાલ પડે છે. Behind him લખજો. Behind him there is a hospital's reception. RECEPTION. Hospital's reception.
one nurse is talking with Tina. એક નર્સ જે છે એ ટીના સાથે વાતચીત કરી રહી છે અને ખ્યાલ પડે તો તમને જોઈ શકો છો કે ટીના છે એ કમ્પ્લેન કરી રહી છે હેડેકની, કારણ કે તમે જોઈ શકો છો અહીંયા આગળ સમથિંગ વેવ્સ હેડેકના દેખાય છે. તો એમાં લખો who is complaining about, complaining, COMPLAING, complaining about her headache, her headache, HEADACHE. તો આ બેન આ ફરિયાદ કરી રહ્યા છે. Exactly beside her, તેણીની બાજુમાં, there is a man sitting on a chair with a child who is crying. એક બાળક છે કે જે રડી રહ્યો છે. with a chair with a child who is crying. હવે એની ઉપર જોઈ શકો તો કે વોલ ક્લોક છે, બરાબર. તો above that man there is a wall clock, and on the right side of the corner we can see that a nurse is checking a patient, અથવા તો ડોક્ટર is checking a patient. examining a patient થી પણ તમે લખી શકો છો. હવે ત્યારબાદ એક્ઝેક્ટલી નીચે તરફ જોઈ શકું તો એવું કહે છે કે લખીશું on the right side of the bottom corner, નીચેની તરફનો જે જમણી બાજુનો કોર્નર છે ત્યાં, there is a man who is coughing, COUGHING. Beside him there is a little girl. Who is with a lady. She is going to help her. ફૂલ સ્ટોપ કરી આગળ લખીએ exactly besides them, તેઓની બાજુમાં exactly besides them there is a man who is observing, OBSERVING, observing his tongue, TONGUE. ટંગ એટલે કે એની જીભ જે છે એ observing his tongue in the mirror, MIRROR. And on the left side at the bottom corner there is a man who is suffering, SUFFERING, suffering from backache, 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 જે પીઠના દુખાવાથી પીડાઈ રહ્યો છે. તો થ્રુ આઉટ આનું દરેકનું મેન્શન બાબતનું તમારે આ રીતે કરવાનું છે. છેલ્લું એક સ્ટેટમેન્ટ લખી નાખવાનું. સો it is
A very pitiful, pitiful, pitiful picture of a hospital. આમ આ બધી બાબત હોસ્પિટલના પિક્ચરનું દૃશ્યમાન કરે છે, એટલે કે દયનીય એક ચિત્ર હોય તેવું લાગી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શનનું વર્ક જે છે એ ફિનિશ થાય છે. આજે આપણે ટોટલી રિપોર્ટ રાઇટિંગ જોયું છે, કન્જક્શન્સની ડિસ્કશન લીધું અને પિક્ચર ડિસ્ક્રિપ્શન, આટલું વર્ક ફિનિશ કર્યું. તમારે આજના વર્કની અંદર એક રિપોર્ટ સબમિટ કરાવવાનો રહેશે હોમવર્કમાં, અને કોઈ પણ 2 પિક્ચર ડિસ્ક્રિપ્શન લખી અને સબમિટ કરાવવાના રહેશે. ડ્રો કરવાની જરૂર નથી. ત્યાં સુધી આટલું કમ્પ્લીટ કરી નાખો. નેક્સ્ટ મળીશું ત્યારે આગળ તરફ જઈશું. ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.